નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। સુરેન્દ્રનગર લોકસભાની ભાજપ આયાતી ઉમેદવાર નહીં બદલે તો તળપદા કોળી સમાજના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ખેસ તેમજ ટોપી ઉતારતા વાર નહીં લાગે તેવી ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અને લોકસભા મત વિસ્તારમાં તળપદા કોળી સમાજના 4 લાખથી વધુ મતદારો હોવા છતાં 3 ટર્મથી ભાજપ દ્વારા ચુવાડિયા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે છે, ત્યારે વારંવાર તળપદા કોળી સમાજ સાથે થતો અન્યાયને લઈને સમાજમાં રોષની લાગણી છવાઈ જવા પામી છે। જ્યારે ચંદુભાઈ સિંહોરાને ભાજપે ટિકિટ આપ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી સમાજમાં ઉકળતું ચરવું છે અને તળપદા કોળી સમાજના ભાજપના કાર્યકરો રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપવામાં આવ્યા બાદ વિરોધના વંટોળ છે, તેમજ તળપદા કોળી સમાજમાં આગેવાનો અને નેતાઓની એક જ માંગ છે, ચંદુભાઈ સિંહોરાના સ્થાને તળપદા કોળી સમાજના નેતાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને છેલ્લા 15 વર્ષથી ભાજપ સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી સમાજના નેતાઓની અવગણના કરી રહ્યું છે, તેમજ જો ચંદુભાઈ સિંહોરાની ટિકિટ બદલાવા નહીં આવે તો ભાજપના જ તળપદા કોળી સમાજના કાર્યકરોએ રાજીનામાની આપવાની ચીમકી અપાઈ છે અને ભાજપના ઉમેદવાર ચંદુભાઈને હરાવવા માટે કામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આ તળપદા કોળી સમાજના રોષની વચ્ચે વિરોધ પક્ષના ઉમેદવારને શું ફાયદો થશે તે ચૂંટણી પરિણામ બાદ જ જોવા મળશે। જેકેએસ ન્યૂઝ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ભાજપનો સભ્ય છું। ભાજપ કાર્યકર્તાને એટલી વિનંતી છે કે અમારા તળપદા કોળી સમાજ પટેલને 15 વર્ષથી ટિકિટ આપી નથી અને ટિકિટ આપવા માટે અમારી અપીલ છે, જો ટિકિટ નહીં આપે તો અમે બીજા પક્ષને જીતાડવા માટે રાજી છીએ અને જો અમને ટિકિટ ભાજપવાળા આપશે તો અમે બહુમતીથી જીતાડવા ખુશી છીએ। કોંગ્રેસ ટિકિટ આપશે તો શું કરશો? કોંગ્રેસ ટિકિટ આપશે તળપદા સમાજને તો કોંગ્રેસમાં મત આપશે। રમેશભાઈ કાળુભાઈ, હું માનધાતા ગ્રુપ તાલુકા પ્રમુખ છું। આખેર બીજેપી સરકારને વારંવાર અમે ટિકિટની માંગણી કરવી છીએ, અમને વારંવાર નિરાશ કરે છે। આખરે અમારા સમાજને જો બીજેપી સરકાર ટિકિટ નહીં આપે તો અમને બીજેપી સરકારને નિરાશ કરતાં પણ વાર નહીં લાગે। વારંવાર અમને નિરાશ કરે છે। 3 ટર્મથી 2014માં 2019માં અમને ટિકિટ આપવામાં આવી નથી। આખરે અમને અમારા સમાજને ટિકિટ નહીં આપે તો અમને આ કેસ ઉતારતા પણ વાર નહીં લાગે અને અમને આજથી 15 વર્ષથી ભાજપ પાર્ટીએ ટિકિટ કોળી સમાજને આપી નથી આપી, એટલે અમને અહીંયા ટિકિટ નહીં આપે તો એને ભાજપના ઉમેદવારને હરાવવાની અમારે પૂરેપૂરી તૈયારી છે, એટલે ભાજપ ગણીને કરી ટિકિટ ફેરવે અને અમારા સમાજને આપે। અને જો નહીં ફેરવે તમે શું કરશો? નવા ફેરવે તો એને ભાજપ ઉમેદવારને હરાવવાના જ છે ફાઇનલ। અમારા મત જાજો વિસ્તાર છે। શું કાર્યક્રમો કરશો? કાર્યક્રમો બધા ગામો ગામ થઈને વારો લગાવશું, ગામો ગામ સંમેલન કરશું, બધા ભેગા થઈશું। અને તમે ભાજપના કાર્યકર છતાં ભાજપ વિરુદ્ધ કામ કરશો? ભાજપનું એવું કાયદા અને ભાજપ અમને ગમે છે, કોંગ્રેસ અમને ગમતી જ નથી, પણ અમારા સમાજને ટિકિટ નથી આપતા એટલે આ તકલીફ છે। બીજું કંઈ ભાજપ પાર્ટી અમે કોંગ્રેસમાં જવા રાજી જ નથી। આ છોટીલા તાલુકામાં શામજીબેન ટિકિટ આપી કોળી સમાજ જીતાડ્યા ને એમાં જીતાડ્યા છે। આ કારણે ભાજપને અમારા કોળી સમાજને ટિકિટ આપવા જીતાડવાના જ છીએ।